યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી જે 1 રૂપિયા કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું 2000 જેટલી રકમ આજ રોજ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જઈને યુનિવર્સિટીના સત્તાધીશોને આપવામાં આવશે। ફક્ત 2000 રૂપિયાના નુકસાન માટે 200 વિદ્યાર્થીઓ પર જે રાયોટિંગનો ગુનો દાખલ કરી એફઆઈઆર કરવામાં આવી છે તે નુકસાનની ભરપાઈ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે। પીઆરઓને 2000 રૂપિયા આપવા પહોંચ્યા પણ લીધા નહીં, પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો। રૂપિયા લો કેશ પાછો ખેંચો, વિજિલન્સ ઓફિસરને પણ ઘેરાવો કર્યો। આ અજ્ઞાની અને અહંકારી વીસીનો જે રીતનું દમણ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યું છે, ક્યારે પણ યુનિવર્સિટી કંઈ ખોટું કરતી હોય છે કે કોઈ પણ નવો વસ્તુ લાવતી હોય છે અને જો વિદ્યાર્થીઓને લાગે કે ખોટું છે તો એનો વિરોધ આવશ્યક થતો આવ્યો છે। ભૂતકાળમાં આના કરતાં મોટા મોટા વિરોધ પ્રદર્શન અમારા દ્વારા કરવામાં આવ્યા છે, પણ ક્યારેય કોઈ વીસી દ્વારા આ પ્રકારની હેરાનગતિ વિદ્યાર્થીઓ નથી કરવામાં આવી। આ તદ્દન ખોટું છે। 200 વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ વીસીએ ચેડા કરી છે। એટલે અમે કહેવા માંગીએ છીએ એજીએસયુ ગ્રુપે એક વિદ્યાર્થી જોડે 1 રૂપિયો ઉઘરાયો છે અને દરેક વિદ્યાર્થીને જાણ કરી છે કે આ રીતનું યુનિવર્સિટી દ્વારા દમન કરવામાં આવ્યું છે। તો 2000 વિદ્યાર્થીઓએ 2000 રૂપિયા આપ્યા છે। આ લોકોએ એફઆઈઆરમાં લખ્યું છે કે 2000 રૂપિયાનું નુકસાન થયું છે। આજે અમે 2000 રૂપિયા લઈને અહીં જ્યારે આવી રહ્યા છે ત્યારે આ લોકો લેવા માટે તૈયાર નથી। પીઆરઓ સાહેબ કહે છે કે મેં એફઆઈઆર નથી કરી, મને ખબર નથી, અને વાળા સાહેબ જેણે એફઆઈઆર કરી છે એ કશું બોલવા તૈયાર નથી। એટલે આ જ રીતનું તંત્ર રહ્યું તો યુનિવર્સિટી ક્યાં જઈને અટકશે એ ખબર નથી પડી રહી। એટલે જલ્દીથી જલ્દી આ જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે। 200 વિદ્યાર્થીઓ જે ફરિયાદ કરવામાં આવી છે પાછી લેવામાં આવે એવી અમારી માંગણી છે। રાકેશ પંજાબ। હોસ્ટેલનું જે ફૂડ બિલ હતું જેના વિરોધની અંદર જે વિરોધ થયો હતો જેની અંદર 2000નું નુકસાન થયું હતું, તો ગઈકાલે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી, સાયન્સ ફેકલ્ટી અને રાત્રે હોસ્ટેલમાં જઈને અમે લોકોએ બધા વિદ્યાર્થી પાસેથી 1000 રૂપિયા 1 રૂપિયા ઉઘરાઈને જે 2000 રૂપિયાનું નુકસાન થયું હતું એનું વળતર સ્વરૂપે અમે લોકો સિક્કા આજે ઉઘરાયા છે અને હેડ ઓફિસ પર આજે અહીંયા એ જે નુકસાન થયું છે એનું વળતર આપવા અહીંયા આવી રહ્યા છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ખોખોની રમત જે વાળાસર દ્વારા જે વિરોધ જે વાળાસર દ્વારા જે એફઆઈઆર કરવામાં આવી હતી તો એ કોઈપણ સંજોગમાં એ પોતાના હાથ પર લેવા માંગતા જ નથી, કોઈ પણ મુદ્દો માટે બાઇટ આપવા માંગતા નથી, કોઈ જવાબ આપવા માંગતા નથી, પીઆરઓ કોઈ જવાબ આપવા માંગતા નથી, એકબીજાને ખોર અમાડી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ખોર અમાડી રહ્યા છે। એટલે એવું લાગી રહ્યું છે કે આ લોકોને 200 વિદ્યાર્થીઓને કોઈ ફરક પડી નથી રહ્યો। માત્ર 2000 રૂપિયા હતા, 2000 અમે આજે અહીંયા વળતર આપવા બી આવી ગયા છે, પરંતુ આ લોકોને કોઈ પણ વસ્તુ નિરાકરણ લાવવાની કોઈ ફરક પડતી નથી એવું દેખાઈ રહ્યું છે।